નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા, કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર। ચેમ્પિયન મહિલા ટીમને મળ્યા પ્રધાનમંત્રી મોદી, વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીરો આવી સામે। અમેરિકાએ કર્યું ન્યુક્લિયર મિસાઇલ ટેસ્ટ, કેલિફોર્નિયાથી છોડી મિનટમેન અને 3 અને દુનિયામાં મચ્યો હડકંપ। 700ની કોફી અને 100 રૂપિયાની પાણીની બોટલ, કર્ણાટકની મલ્ટીપ્લેક્સમાં મળતી મોંઘી ચીજ વસ્તુઓ સામે સુપ્રીમ કોર્ટ થઈ ગઈ લાલગુમ। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાક ટેકાના ભાવે કરાશે ખરીદી। 10% વસ્તીનો સેનામાં કંટ્રોલ, રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ મચી ગઈ, ભાજપ પણ ભડક્યું। રાહુલ ગાંધીનો હાઇડ્રોજન બોમ્બ, હરિયાણામાં 25 લાખ મતની ચોરી અને કોંગ્રેસની જીત હારમાં પલટી, બ્રાઝિલની મોડેલે 10 બૂથ પર 22 વખત મત આપ્યો। ડાંગ ભાજપમાં મોટું ગાબડું, ટાંકલીપાડાના સરપંચ, ઉપસરપંચ અને 100થી વધુ કાર્યકરો ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા। ભારતીય આશ્રમના લઘુ મહંત જંગલમાંથી બેભાન હાલતમાં મળ્યા, હોસ્પિટલ ખસેડાયા, આખું શરીર ધ્રુજતું જોવા મળ્યું। બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 121 બેઠક પર અને 1314 ઉમેદવારો મેદાને ઉતર્યા। દેશભરમાં એર ઇન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતા પ્રવાસીઓ રજળી પડ્યા, એરપોર્ટ પર કતારો લાગી। અમેરિકાએ પરમાણુ મિસાઇલ મિનટમેનનું સફળ પરીક્ષણ કરતા વિશ્વભરમાં સોંપો પડી ગયો। દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું કે કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી। અમરેલીના બાબરામાં નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થતાં એકનું મોત, 9 ઇજાગ્રસ્ત થયા। ભારતના નિવેદન બાદ બાંગ્લાદેશે પહોંચ્યું, કટ્ટુપંથી ઝાકીર નાયકના સ્વાગતની તૈયારી પડતી મૂકી। જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કાળો કહેર સામે આવ્યો, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો અને શરીરના 3 ટુકડા થયા। વલસાડમાં DRIની મોટી કાર્યવાહી, ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરાયું। ડેપ્યુટી સીએમ વિજય સિંહાએ મતદાન કર્યું, મૈથિલી ઠાકુરે મતદાન કરતા પહેલા મંદિરમાં પ્રાર્થના કરી। વિરાટ કોહલી, રોહિત શર્મા ટીમમાંથી બહાર થયા, અભિષેક શર્મા ODI શ્રેણીમાં રમશે, BCCIએ કરી મોટી જાહેરાત। મમદાનીની જીતમાં ગુજરાતીઓએ ભાગની ભૂમિકા ભજવી તો ન્યુયોર્કનો પ્રથમ ઇન્ડો અમેરિકન મુસ્લિમ મેયરનો રેકોર્ડ સામે આવ્યો। આર્મી જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, પરિવારનું અહીંયા ફાટ રુદન સામે આવ્યું, ગુજરાતનું બનાસકાંઠા જિલ્લા વડગામ શોકમાં ડૂબ્યું। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરવામાં આવશે ખરીદી। ફરી થઈ જજો તૈયાર, તો કમોસમી વરસાદ અને વધુ એક વાવાઝોડા અંગે ચોંકાવનારી આગાહી સામે આવી, સિસ્ટમે વળાંક લીધો। કૃષિ મંત્રીનું મોટું નિવેદન, માવઠાથી 42 લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું, રાહત પેકેજ અંગે આપી મહત્વપૂર્ણ જાણકારી, ખેડૂતોમાં ખુશીનો માહોલ। બિહારમાં એનડીએના મુખ્યમંત્રી ઉમેદવારની અટકળોનો અંત, ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને જાહેર કર્યું નીતિશ કુમારનું નામ। બિહારના ચૂંટણી મેદાનમાં ઉતરેલા અભિનેતાના મુંબઈ સ્થિત બંગલા પર BMC ચલાવી શકે છે બુલડોઝર, મળી મોટી નોટિસ। રાહુલ ગાંધીનો હાઇડ્રોજન બોમ્બ, હરિયાણામાં 25 લાખ મતની ચોરી કરવામાં આવી, કોંગ્રેસની જીત હારમાં પલટી ગઈ તો બ્રાઝિલની મોડેલે 22 વખત મત આપ્યો। મતદારો થઈ જજો સાવધાન, SIR ફોર્મમાં એફિડેવિટ જેવી કબૂલાત ફરજિયાત, ખોટી માહિતી આપનારને 1 વર્ષની જેલ અને દંડની સજા થશે। વિદેશમાં નોકરીની લાલચ આપી બંધક બનાવી સાયબર ગુના કરાવવામાં રેકેટનો પર્દાફાશ, પોરબંદરથી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી। ચીને અમેરિકા સામેનો 24% ટેરિફ હટાવવાની કરી જાહેરાત, બંને ધુરંધર દેશના ટ્રેડ વોરનો આવશે અંત। સીમા સ્વીટી તો ક્યારેક સરસ્વતી, હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું, રાહુલ ગાંધીનો મોટો દાવો। બાંગ્લાદેશ ક્રિકેટમાં થપ્પડ કાંડ સામે આવ્યો, મહિલા વર્લ્ડ કેપ્ટન નિગાર સામે જુનિયર્સને મારવાનો લાગ્યો આરોપ। રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે, વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો સણસણતો જવાબ। વડોદરાના ન્યૂઝ ચેનલનો CMD છું, ફેક્ટરી માલિકને બ્લેકમેલ કરી અને 5 લાખની ખંડણી માંગી। જન્મદિવસની શુભેચ્છા પાઠવી તો કિંગ ખાને પૂછ્યો સવાલ, સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ ગૂંચવાઈ ગયો। સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરાશે।
સૌથી મોટો મુસ્લિમ દેશે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદ છે. ડીલ ફાઇનલ થયાની ચર્ચા સામે આવી. વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ. વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો તો રાઇટ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ છવાયો. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ઇતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એવું મોટું પેકેજ આપવામાં આવશે. ગુજરાતી મુસ્લિમે વગાડ્યો ડંકો. ટ્રમ્પની ધમકીઓ છતાં જોહરાન મામદાની ન્યૂયોર્કના મેયરની ચૂંટણી જીત્યા. ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા. મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે 9 નવેમ્બરથી થશે ખરીદી. વોટ તો એક ઇટાલિયન મહિલાએ પણ આપ્યો હતો. રાહુલના બ્રાઝિલિયન મોડેલના બોમ્બ પર બીજેપીને વળતો પ્રહાર. તાજી હોય કે માજી, સૌના મોઢા ખોલાવો. હોય આપ બાપ કે કોંગ્રેસ, દાનાણીએ ફરી ખેડૂતોના હિતમાં કવિતા લલકારી. અમેરિકા સેનેટમાં હાયર બિલ કરાયું રજૂ અને જેની જોગવાઈઓ ભારતીય આઈટી કંપનીઓ માટે અત્યંત જોખમી. શિક્ષકે કોઈ રીઢો ગુનેગાર નથી કે ધરપકડ વોરંટ ઇસ્યુ કરી શકાય. શિક્ષણ સંઘે તમામ વોરંટ રદ કરવા કરી ઉગ્ર માંગ. કોંગ્રેસ રાજ ઠાકરેની જ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. ભારતે એઆઈ માટે રજૂ કરી નવી ગાઈડલાઇન્સ. એઆઈના 4 આધાર સ્તંભ અને 7 સૂત્રો વિશે જાણી લો નવા નિયમ. સેનાને રાજનીતિમાં ન લાવો. રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર. અમેરિકા વચ્ચે વિશ્વને 150 વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ શસ્ત્રોનું માલિક ટ્રમ્પે ફરી ઝેર ઓક્યું. હવે તો કંઈક કરવું પડશે. મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઈ જતા સુપ્રીમ કોર્ટ થઈ ગઈ લાલ ગુમ. રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે. વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ. સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ. બંગાળમાં ફરી મનરેગા શરૂ કરવામાં આવશે. સીમા સ્વીટી તો ક્યારેક સરસ્વતી. હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલ 22 વાર મતદાન કર્યું. રાહુલ ગાંધીનો દાવો. સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. રિષભ પંતની વાપસી. શમીને ન મળ્યો મોકો. વડોદરાના ભગવાન નરસિંહના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા. ચાંદલા વિધિ માટે લાંબી કતાર લાગી. ન્યૂયોર્કના મેયર તરીકે ભારતીય મૂળના જોહરાન મમદાનીને જીતાડવામાં ગુજરાતીઓની મહત્વની ભૂમિકા આવી સામે. ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના બની. ફાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા. 4 લોકોના થયા કરુણ મોત. ભારતને યુએનએસસીમાં સામેલ કરો નહીતર નબળું જ રહેશે. સંયુક્ત રાષ્ટ્ર. ફિનલેન્ડ આપી મોટી ચેતવણી. જૂનાગઢના મેંદરડાના જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર. સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી. દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા. આવતીકાલે સોમનાથથી થશે શરૂઆત. ઉના તાલુકાના રેવદ ગામમાં હૃદય દ્રાવક ઘટના બની. મગફળીનો તૈયાર પાક માવઠાની નિષ્ફળ જતા ખેડૂતની આત્મહત્યા કરાય. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.